જય માતાજી મિત્રો, હું છું દીકો। આઈ હોપ તમે બધા મજામાં જ હશો। હું પણ મજામાં જ છું। ભગવાને જિંદગી આલી તો મોજથી જીવી લેવાની, કઈ ટેન્શન બેન્શન લેવાની તો વધારે બકચોદી કરવી નહીં। હું વિડીયો કરું છું ચાલુ। અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મેં કાલે પેથાને ફોન કરેલો, એણે મને એમને માનબૂન હમણાં ગાળો દીધી। પછી મેં એને એમ કીધું, જો ભાઈ તે મારા પર રોષ કેમ મારેલો? એક મેં મારા મતલબથી મારેલો। તો ભાઈ મેં સરપંચ વાળા વિડીયો પર તે પહેલા રોષ મારેલો। હું તને એટલું જ કહું કે જો મારા પર રોષ મારવાનું બંધ કરી દેજે। અને કાળુ ઠાકોર તે મારા ભાઈની આઈડી બેન કરાવી। જો ભાઈ તે મારા ભાઈની આઈડી બેન કરાવી। તે પહેલા રોષ મારેલો એના પર, પછી એને રોષ માર્યો ઉપરે તે એને રિવેશ કીધું। તું એ પહેલા એને રિવેશ કીધું અને પછી એને તને રિવેશ કીધું। એમાં તારા આઈડી બેન કરવાની શું જરૂર હતી? જોઈ લેજે, તારી આઈડી બેન ના થઈ જાય એટલું યાદ રાખજે। અને આજે હું અહીં ગાડી વિડીયો બનાવવા આવ્યો છું। આ મારો મોટો બાપ છે, તો આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। અને હું રોજના ડેલી વિડીયો નાખતો રહીશ, તમે જોતા રહેજો। હું તને એટલું જ કહું ને કે સુધરી જજો। પેથ્યો તું એસએમ ને બાબુ સુધરી જજો, નહીં તો સમજી લેજો ટોટે ભાઈ જઈ તમારા તો એટલું યાદ રાખજો। જો પહેલેથી મારા પર રોષ મારે ને તો ના કહું તમારા ટોટે એમને અલગ થઈ જાય। હું તમને પ્રેમથી કહી દઉં, સમજી જજો, નહીં તો પછી માર ખાવાનો દાડો આવે। તો મિત્રો હું બીજી વાત કરું, આ એસએમ ઠાકોર, પછી બાબુ ઠાકોર ને શૈલેષ ઠાકોર, અને એકદમ શૈલેષ ઠાકોર અને બાબુ ઠાકોર બે ભેગા થયા અહીં તો એમ કોઈ કે આ પેલો કોમેડી કિંગ ને આ પેલો છોટલારો ડીકલો એમ કરીને કે મને ગાળો બોલે। એમ કોઈ ભાઈ મેં તને જાણે ગાળો બોલી હે, તમે બે વધારે તો ગાળો બોલો છો અને તમે બે ભેગા થઈ ગયા અને પાછું વિડીયો ઉતારી મેં દીધું પેલા યુટ્યુબ પર। તો ભાઈ તમે વિડીયો ઉતારી મેં દીધી, એમાં મને કશો વાંધો નથી, પણ મેં તો ને તમને ગાળો બોલી, મારો ભાઈ પણ તમને ગાળો નથી બોલ્યો। તો અને શૈલેન્દ્ર તો બોલતો જ નહીં આવે, એ તો વિમલ એટલી ખાય ને તેના દોસ્તો હળી જ જાય, એ તો દાંતણ કરતે એવું લાગે મને। અને પાછો સીસ કાતરું હળે મોય લસ દેન ફસ એમ તો બોલતો જ નહીં આવે। અને પાછો આ એસએમ ઠાકોર એ પાછો એમ કે હું તો સોડિયો પર રોષ નથી મારતો। તો ભાઈ તું સોડિયો પર રોષ નહીં મારતો તાણા હું આરતી ઉતારું સોયાની? હે આરતી ઉતારું હું તું સોયાની? આ રોષ નહીં મારતો તાણ હું કરું? આરતી ઉતારું તું એ સોયાની? ઘર મલાઈને બી આવતો ને આરતી ઉતારો એમ કહું તું એમને? એટલે તમે વધારે એવું નહીં કરો, તમે રહેવા દો। અને પાછો હે ને બાબુ ઠાકોર માનું કે ખબર નથી તારે ચૂચી કે નથી ન કરતું તારે પાણી એમ કે હે, અને પાછો વાતો કરે ઇન્સ્ટાગ્રામમાં મોટી ઊંચી વાતો કરે એમ કે માં। અલે ભાઈ મેં તાણ ઊંચી વાતો કરી, તું એમ કે મારી આઈડી જઈને જોઈ લે ભાઈ મેં તાણ ઊંચી વાતો કરી। મેં સરપંચ વાળો વિડીયો બનાવ્યો એમાં તો મેં માફી માંગી લીધી, એ તો ખાલી મનોરંજન માટે વિડીયો હતો। એમાં તો ભાઈ મેં તો માફી માંગી લીધેલી, એમાં તારે જો ઊંચી વાતો કરવાની આવેલી। મેં તો ખાલી એમ જ કીધેલું બસ ફેમસ તો સરપંચની સોય લઈને જતો રાતો ફેમસ। એમાં ભાઈ મેં તાણ ઊંચી વાતો કરી, તો તું એમને હું યાર લવણા ના લેવાને એમને। અને પાછો આ એસએમ ઠાકોર એ તો એમ જ સમજે કે મારે તો 3 લાખ ફોલોવર હી અને હું તો આમ છું ના, આ તો કિંગ સન। અલ્યા ભાઈ આ બધું ખોટી વાતો છે, અને આ જે આપણા સપોર્ટર હે ને એ જ આપણા ભગવાન છે। અને હું તમને એટલું જ કહું છું કહો ને હળી મળીને રહો। અને પાહુ બાબુ એમ કે મારે તો 1,70,000 ફોલોવર, હું તો કિંગ છું કે। અલ્યા ભાઈ તમે બધા હળી મળીને રહો। અને એક આ સહેલો એ સિસકાતરું હળદીન મોય લસ દિન ફસ યાર, એ લસ દિન ફસ જ થઈ જાય। આ પેલા એસએમ ઠાકોર ને બાબુ જ છે, બાબુ કે હા અમારા પર રોસ્ટ મારે। અલે અમાર પર તો ઘણા રોસ્ટ મારે, 10-15 રોસ્ટ મારે। અલે તાર પર તો એક રોસ્ટ વાજે કે ઓલે મારા પર તો રોસ્ટ માર દીજો, રોસ્ટ માર દીજો હે તમારા પર તો રોસ્ટ મારે ને તો કે મારા પર તો રોસ્ટ બાંધી દે। અલે હું યાર લવણા લો। અને પાછો એસએમ ઠાકોર એ પાછો કે હું તો સોય પર લોસ્ટ નહીં મારતો, અને સોય ચી કે પર લોસ્ટ મારો એટલે કે મારા પર તો લોસ્ટ મારી દીજો। તા તું હું એ સોયની આરતી ઉતારું, તું નહીં રોસ્ટ મારતો? અરે લવડા ના લો, રવા દો અને હળી મળીને રહો। તમારે યાર એસએમ ઠાકોર કે મારે તો 3 લાખ ફોલોવર,
અલે યાર રેવા દેવાનું એ 3 લાખ ને 2 લાખ જ્યા અહીં તો ભાઈ હળી મળીને રહો જે આપણે સપોર્ટ કરો ને એ જ ભગવાન અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં